લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એમેન્ડમેન્ટ બિલ 2026 સામે વિરોધ પ્રગટ થયો છે। ફોરમ ફાઉન્ડેશન, લક્ષ્ય ટ્રસ્ટ, વિકલ્પ વુમન્સ ગ્રુપ અને અન્ય સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંસ્થાઓએ જણાવ્યું હતું કે આ બિલ ટ્રાન્સજેન્ડર સમુદાયના ગૌરવને નુકસાન પહોંચાડે છે, પોતાની ઓળખ નક્કી કરવાનો અધિકાર છીનવી લે છે અને બંધારણ દ્વારા આપવામાં આવેલા સંરક્ષણોને જોખમમાં મૂકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે આ સુધારો શરીર પરના હક્કને નકારી કાઢે છે અને લિંગ ઓળખના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે। સંસ્થાઓએ સરકારને આ સુધારો તરત પાછો ખેંચવા તેમજ ટ્રાન્સજેન્ડર સમુદાય કાનૂની અને આરોગ્ય નિષ્ણાતો સાથે પારદર્શક ચર્ચા કરવાની માંગ કરી છે। જિલ્લાના કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું જે 2019માં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જે કાયદો બનાવવામાં આવ્યો હતો, ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ, અને એમાં અત્યારે 23 માર્ચના રોજ સમાજ સુરક્ષા વિભાગના મંત્રીશ્રી દ્વારા સુધારણા વિધેયક લાવવામાં આવ્યું છે અને જેમાં ઘણા બધા એવા સુધારા લાવવામાં આવી રહ્યા છે જે સમુદાયને મંજૂર નથી। જેમ કે 2019માં વાત કરવામાં આવી હતી પોતાની સ્વ પહેચાન, પોતાની ઓળખ, સેલ્ફ આઈડેન્ટિફિકેશનની વાત કરવામાં આવી હતી કે પોતે જાતે નક્કી કરી શકે કે ટ્રાન્સજેન્ડર સમુદાય પોતાને શું ઓળખ આપવા માગે છે, મહિલા, પુરુષ કાં તો ટ્રાન્સજેન્ડર તરીકેની। પરંતુ જે અત્યારે 2019 જે ચુકાદામાં સુધારો લાવવામાં આવી રહ્યો છે એમાં એ વાત કરવામાં આવી રહી છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયને પોતાની ઓળખ મેળવવા માટે કમ્પલસરી મેડિકલમાં જવાની જરૂર પડશે અને એમાં ડૉક્ટરને બતાવ્યા પછી જ એ ઓળખ મંજૂર થશે। તો આ સમુદાયને મંજૂર નથી, ટ્રાન્સજેન્ડર સમુદાયને। અને જે બંધારણીય હક છે 2014માં પહેચાન આપવામાં આવી છે અને 2019ના એક્ટમાં પણ આ વાત કરવામાં આવી છે। તો અત્યારે સરકાર આમાં કેમ આ રીતના સુધારા, જે બંધારણની વિરુદ્ધ છે એને કેમ આ રીતના સુધારા લાવી રહ્યા છે ખબર નથી પડી રહી। તો એના માટે એક આવેદનપત્ર આપ્યું હતું। સાથે સાથે આમાં ખાલી અમુક સમુદાયના લોકોને જ આવરવામાં આવ્યા છે, જેમ કે સાંસ્કૃતિક ઓળખ ધરાવતા લોકો છે અને જે લોકો ઇન્ટરસેક્સ જન્મી રહ્યા છે એવા લોકોની જ વાત કરવામાં આવી રહી છે। તો બાકીનો સમુદાય રહી જાય છે। તો મારી સાથે આજે ટ્રાન્સવુમન, ટ્રાન્સમેન અને બીજા ઘણા બધા સમુદાયમાંથી છે, તો એ લોકો પણ એમના પ્રતિભાવ આપશે આપણને। ધન્યવાદ। મારું નામ માનવી વૈષ્ણવ। અમે જે રજૂઆત કરી રહ્યા છીએ કે 2026ના જે ટ્રાન્સજેન્ડર અમેન્ડમેન્ટ આવ્યા છે એના વિરોધમાં, કારણ કે ટ્રાન્સમેન અને ટ્રાન્સવુમન માટે ખૂબ જ ખતરાની વાત છે, જેમાં આપણા મૂળભૂત જે હકો છે ટ્રાન્સજેન્ડર લોકોના, એ સેલ્ફ આઈડેન્ટિફિકેશન એને નકારવાની વાત છે અને તેમજ ટ્રાન્સજેન્ડરની પરિભાષાને બદલાવ લાવવાની વાત છે। તે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે, એના માટે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ અને આ બિલ ન આવવું જોઈએ। તેમજ આ નાલસા જજમેન્ટના પણ ખિલાફ છે। જેમજ અગર આ બિલ આવ્યું તો એના માટે અમારે ઘણી બધી તકલીફો, ઓલરેડી જે સરકારોએ અમને હક થોડા ઘણા પણ આપ્યા હતા અને સરકાર ફરી પાછું એ હકને અમારી પાસેથી ના લઈ શકે, એ ખોટી વાત છે। મારું નામ પ્રેમ છે અને હું ટ્રાન્સમેન છું।